નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ઓમ ક્લાસીસના નવા વિડિયોઝ તમને મળે. અહીં તમને ધોરણ 12 કોમર્સનું આંકડાશાસ્ત્ર, ધોરણ 10 માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી અને ધોરણ 9 નું ગણિત આ વિષયને લગતા વિડિયોઝ આપણી આ YouTube ચેનલમાં હશે. તો વાત કરીએ આજે 14/10/2020 અને બુધવાર, ધોરણ છે 12 અને વિષય આંકડાશાસ્ત્ર. બરોબર? એમાં પહેલું પ્રકરણ શરૂ છે આપણે સૂચક આંક. કયું? સૂચક આંક, જે 1 + 1 + 2 + 3 + 5 એટલે A B C D અને M. A વિભાગમાં 1 ગુણનો એક B વિભાગમાં 1 ગુણનો, એક C વિભાગમાં 2 ગુણનો, એક D વિભાગમાં 3 ગુણનો અને E વિભાગમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય. આમાં ટોટલ 12 ગુણનું પ્રકરણ છે. કેટલા ગુણનું? 12. અને એમાંથી 30% અભ્યાસક્રમ કટ કરી નાખ્યો છે. 30% અભ્યાસક્રમ કયો? તો કે જે અઘરો હતો એ કાઢી નાખ્યો. કાલે દાખલો જોયો તો એની જેવો જ દાખલો જોઈએ. પહેલા કે નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્ર રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો. શું મેળવો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો હવે આપણને માહિતી આપી છે કે વસ્તુ ABCD 2010 અને 2015, ભાવ અને જથ્થો ભાવ. બરોબર? તો જે માહિતી આપી છે એ તમારે પહેલા ઊભી ઉતાર દેવાની. વસ્તુ A B C અને D 2010 અને 2015. તો આ આપણું શું થઈ ગયું? તો કે આધાર વર્ષ. અને 2015 શું થઈ ગયું? તો કે ચાલુ વર્ષ. ભાવ એટલે પ્રાઇસ એટલે P, જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q, ભાવ એટલે P. અને થઈ ગયું ભાવ. પણ કયો? 2010 નો ભાવ એટલે કે આધાર વર્ષનો ભાવ, જેને કહીશું P0. શું કહેવાય? P0. 10, 30, 40 અને 20. પછી જથ્થો. કયો જથ્થો? 2010 નો જથ્થો, જેને કહેવાય Q0. 8, 4, 4 અને 16. ભાવ. કયો ભાવ? 2015 નો ભાવ એટલે P1. 14, 42, 80 અને 24. આવું થઈ ગયું. આપણે કૌટુંબિક માટે જોઈએ સૂચકાંક અને ભાર. હવે ઘણા દાખલા એવું બને કે ભાર આપી દીધો હોય, ખાલી શું મેળવવું પડશે? સૂચકાંક. બરોબર? આમાં આપણે શું મેળવીશું? સૂચકાંક અને ભાર બંને મેળવીએ. પહેલા મેળવીએ સૂચકાંક. શું મેળવશું? સૂચકાંક, જેને કહેવાય I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો P1 કેટલું છે? 14 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે ભાંગો જોઈ તો કેટલો હશે? 140. હવે અહીં એવું જરૂર નથી કે એક્ઝેક્ટ ભંગાય જ જાય. સૂચકાંક 14 ભાગ્યા 12 આવ્યો હોય તો શું થાય? 152 પર 56, 147 પર 78 એવો પોઈન્ટમાં પણ આવે. બરોબર? કેમ કે પોઈન્ટ ના આંકડા હોય કે ગમે હોય, તમારે કેલ્ક્યુલેટરની મદદથી ભાંગવાનો છે એટલે જે આવે. બરોબર? હવે P1 42 ભાગ્યા 30 ગુણ્યા 100. 42 ભાગ્યા 30 ગુણ્યા 100 એ જ શું આવશે? પોઈન્ટમાં જ આવશે લગભગ. 4200 ભાગ્યા 30 140 એક્ઝેક્ટ આવ્યું. નહીં તો પોઈન્ટમાં આવે તો ભલે આવતું. 80 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 200. 26 ભાગ્યા 20 ગુણ્યા 100 બરાબર 26 ગુણ્યા 100 26 ભાગ્યા 20 130 આવે. 130 થઈ ગયું સૂચકાંક. એની પછી શું મેળવશું આપણે? ભાર. શું કહેવાય? ભાર. W P0 Q0. શું? P0 અને Q0. P0 અને Q0 10 ગુણ્યા 8 8 દાન 80
4 તેરી 12 120 ચોકે ચોકે 16 160 12 દુ 16 દુ 32 320 આના ટોટલ ને કહેવાય સિગ્મા w શું કહેવાય સિગ્મા w 200 300 400 500 600 680 ચેક કરી લઈએ તો એ શું 80 120 160 320 કેટલો હશે 680 એટલે કે આ દાખલામાં આપણને સૂચકાંક નહોતો આપ્યો તો આપણે મેળવ્યો ભાર નહોતો આપ્યો તો મેળવ્યો પણ હવે એવા પણ દાખલા આવે બરોબર તમારે કસરત ઓછી કરવી પડે અહીં ભાવ આપ્યો છે બરોબર એની બદલે બે ભાવ આપ્યા હોય અને એક ભાર આપ્યો હોય તો તમને શું થઈ જાય સૂચકાંક મેળવે આ તૈયાર આપ્યો હોય બરોબર એક રીતે એ થઈ જાય કે ભાર આપ્યો હોય અને આ જ મેળવવાનો હોય એક બીજી રીતે એવું થઈ જાય કે હું આપ્યો હોય સૂચકાંક આપ્યો હોય બરોબર અને આ જ માહિતી આપી ત્યારે આપણે શું મળી જાય ભાર આપીને એટલે એવી રીતે થઈ જાય અને ત્રીજી રીત શું થઈ જાય કે સૂચકાંક અને ભાર બે આપ્યો ખાલી તમારે ગુણાકાર કરી નથી દેવાનો સમજાઈ ગયું ને એટલે બધી રીતે કોઈ પણ રીતે દાખલો પૂછાઈ શકે હવે આપણે નવો કોલમ કયું કરશું IW કરો ગુણાકાર 140 ગુણ્યા 80 140 ગુણ્યા 80 એટલે આવશે 11200 140 ગુણ્યા 140 ગુણ્યા 120 એટલે આવશે 16800 160 ગુણ્યા 200 એટલે આવશે 32000 130 ગુણ્યા 320 એટલે આવશે 41600 હવે આ બધાનો ટોટલ કરો એને કહીશું સિગ્મા IW શું કહેવાય સિગ્મા IW 11200 વત્તા 16800 વત્તા 32000 વત્તા 41600 એટલે આવે છે 1,16,000 આવશે સમજાઈ ગયું IW કેટલું આવ્યું 1,01,600 આને સરસ મજાનું શું આપી દઈશું કોષ્ટક જોઈ લો બરોબર આવું આવે એટલે આને સરસ મજાનું આકર્ષક એવું તમારે કોષ્ટક આપી દેવાનું બરોબર વ્યવસ્થિત બરોબર મિડલમાં આવે એવી રીતે લખી નાખો સમજાઈ ગયું હું આવ્યું 1,01,600 અને 680 હવે ને કોષ્ટક પછી હવે શું કરશું આપણે નીચે કરી નાખવાનું કે કૌટુંબિક અંદાજપત્ર રીતે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક શું થાય કૌટુંબિક અંદાજપત્ર રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે કે આ શું આવ્યું તો 1,16,000 શું આવ્યું તો 1,16,000 આમ આવ્યું તો અને 680 શું હતું 680 ભાંગો જોઈએ હવે 1,16,000 ભાગ્યા 680 એટલે આવે છે 149.41 પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા રાખવાના બે જ આંકડા રાખવાના એટલે 149.41 આવો જવાબ આવશે શું આવશે 149.41 સમજાઈ ગયું આવશે કે નહીં ચાલો જોઈએ બીજો દાખલો જોઈએ તો કે નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્ર રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો શું મેળવો કૌટુંબિક અંદાજપત્ર રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો તો વસ્તુ છે શું છે વસ્તુ ભાવ અને ભાર શું આપ્યું છે ભાર સમજાઈ ગયું તમને શું આપી દીધું છે ભાર આપી દીધો છે એટલે કે આપણે આમાં W બરાબર P0 Q0 એ કરવાનું રહેતું નથી પહેલું કામ કરશું વસ્તુ વિતરણ A B C D E પાંચ વસ્તુ છે A B C D E બે ભાવ એટલે શું થઈ જાય પ્રાઇસ એટલે P અને
આધાર વર્ષ એટલે 0 અને ચાલુ વર્ષ એટલે 1, કારણ કે એક 2013 છે અને એક 2015, તો 2013 પહેલાનું હોય તો શું થઈ ગયું આધાર વર્ષ, અને 2015 પછીનું હોય તો એ થઈ ગયું ચાલુ વર્ષ. તો ભાવ બોલે તો P 0 બરાબર 3000, 1400, 1500, 600 અને 1600. આમ થઈ ગયા ભાવ એટલે P0. એવી રીતે 2015 નો ભાવ એટલે શું થઈ જાય P, પણ ચાલુ વર્ષ નહીં કયું ચાલુ વર્ષ એટલે P1. 3900, 2100, 2400, 900 અને 1920. હવે એવી રીતે ભાર એટલે શું થઈ જાય માત્ર ભાર, જેને શું કહેવાય W. ભાર એટલે શું થઈ ગયું W. તો એ કેમ મળશે તો કે 45, 15, 10, 20 અને 10. આમ છે જ એના ટોટલ ને કહીશું આપણે સિગ્મા W. શું કહેવાય સિગ્મા W. કરો સરવાળો 60, 70, 80, 90, 100. કેટલું થઈ ગયું 100. હવે કે નહીં સમજાણું? આ જ ક્વેશ્ચન હતું વસ્તુ વિવિધતાની. આપણે વસ્તુ શું કહ્યું વિવિધતાની, જેને કહેવાય A B C D. ભાવ એટલે શું હતું આ P0, P1 અને ભાર W. એટલે તમારું મોટી થોડી જગ્યા આપણે વધી જાય. આ બધું જે ઊભું થયું હતું એને આમાં શિફ્ટ કરી નાખ્યું, બરોબર ને? હવે શું જોશે આપણે? માત્ર એક જ કોલમ છે નું સૂચક આંક I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 એટલે કે 3900. આવું મોટું મુજબ નહીં, ભાગ્યા 3000 ગુણ્યા 100 બરાબર 2100 ભાગ્યા 1400 ગુણ્યા 100, 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100, 900 ભાગ્યા 600 ગુણ્યા 100 અને 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100. આ બધાનો ગુણાકાર કરી અને ભાંગી નાખવાના. એટલે મેં સાથે હવે કેલ્ક્યુલેટરની મદદથી કરીએ. 3900 ગુણ્યા 100 ભાગ્યા 3000 એટલે આવે છે 130. શું આવે છે 130. હવે 2100 ગુણ્યા 100 ભાગ્યા 1400 એટલે આવે છે 150. અને એવું જરૂરી નથી કે એક્ઝેક્ટ જ આવે. અહીં 129.47 કે જે હોય પોઈન્ટ પછી બે આંકડા રાખવાના, બરોબર? હું ભાગશાળી છું, મારે આ રકમ જ નથી આવતી. 2400 ભાગ્યા 1500 160, 90000 એટલે 900 ગુણ્યા 100 ભાગ્યા 600 એટલે આવશે 150. પછી 1920 ગુણ્યા 100 ભાગ્યા 1600 એટલે આવે છે 120. હવે સમજાણું? આના ટોટલ ને આપણે કહીશું સિગ્મા W. કેટલો આવતો? હમણાં કર્યો તો 100. કરો ગુણાકાર. હવે IW શું કહેવાય? IW 130 ગુણ્યા 45 એટલે 5850. 130 ગુણ્યા 45 15 આ 225 અને 10 16 ગુણ્યા 10 એટલે 1600 15 દુ 30 અને 2 3000 12 ગુણ્યા 10 એટલે 1200. બરોબર? આનો W 45 ગુણ્યા 130 15 ગુણ્યા 150 10 ગુણ્યા 160 20 ગુણ્યા 150 અને 10 ગુણ્યા 120. હવે બરોબર સમજાઈ ગયું? આવી રીતે સરસ મજાનું કોષ્ટક પહેલા બનાવી નાખવાનું. જોઈ લો. આ થઈ ગયું વસ્તુ વિવિધતા કેટલી. ભાવ હતો, બીજો ભાવ હતો એટલે કે આધાર વર્ષનો ભાવ હતો, ચાલુ વર્ષનો ભાવ, અને બીજું શું હતું? ભાર એટલે વેજ એટલે કે W.
એ ઊભું થયેલું એના ટોટલને કહીશું સિગ્મા ડબલ્યુ. તમારે કેટલો આવ્યો 45 60 70 80 90 ને 100. પછી સૂચકાંક મેળવો P1 ના છેદમાં P0. આને ભાગ્યા આ ગુણ્યા 100, 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 આને ભાગ્યા આ ગુણ્યા 100 બરાબર. બેનો ગુણાકાર એને કહીશું IW. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કર્યો એના ટોટલને કહીશું સિગ્મા IW. કરો જે સરવાળો હવે 5 ને 5 0 વધી 1 15 16 17 18 19 વધી 1 8 9 10 11 12 13 કેટલો આવ્યો 13900. સમજાણું? આ YouTube માં હું તમને જે દાખલા ગણાવું એ તમારે વ્યવસ્થિત સમજવાના છે. પછી આની પાછળ જ તે હું તમને આવા દાખલા જે શીખવાડ્યા હોય YouTube માં એવા જ દાખલા તમને ઘર બેઠા ગણવા દઉં છું. જે હોમ ક્લાસીસના તો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ગણવાના જ છે અને એના ફોટા પાડીને મને મોકલી આપવાના છે. બરાબર? અમે તમારી એટલી મહેનત કરતા હોય તો સામે તમારી ફરજ છે કે તમે પણ થોડું ઇનપુટ આપો. હા, તમારા બીજા મિત્ર હોય કે બહેનપણી હોય કે ભાઈબંધ હોય કે દોસ્તાર હોય એને તમારે લિંક આપવી હોય તો કોઈ વાંધો નથી. એ લોકો ભલે ભણે આપણી લિંક જોઈ અને હોમવર્ક કરે એનો કોઈ વાંધો નથી. કોઈ પણ તમારા મામાનો છોકરો હોય કે કાકાની દીકરી હોય, ભાઈબંધ દીકરો હોય કે માસાનો છોકરી હોય, ગમે એને તમે આપણી લિંક આપી શકો. એમાં કોઈ જાતનો વાંધો નથી. આ પબ્લિક જાહેર જનતા માટે છે. પરંતુ મારા વિદ્યાર્થી ઓમ ક્લાસીસના દરેક વિદ્યાર્થી ભણવો જ જોઈએ અને એનું હોમવર્ક થવું જ જોઈએ. બરોબર? અને એ સ્વચ્છ અને સુંદર અક્ષરે કરી અને મારો નંબર 99240 75179 ઉપર તમે ફોટો પાડીને મોકલી આપજો. અને આ દાખલા સાચા હોય, બરોબર, એ તમારી રીતે હું બીજા દિવસે આજે જે હોમવર્ક આપું છું એના સાચા જવાબ કાલે આપું છું. એ ચેક કરી લેવાના, જ્યાં ભૂલ હોય ત્યાં સુધારી નાખવાની અને ખોટો હોય તો ફરી વખત ગણી નાખવાનું. આ સિસ્ટમથી આપણે કામ કરવાનું છે. હવે આગળ શું છે કે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક બરાબર હું થઈ જાય સિગ્મા IW ના છેદમાં સિગ્મા W એટલે કે 1300 તો 13900 અને ભાગ્યા 100 0 હું આવી ગયો 139 અને મેં કીધું કે દરેક જગ્યાએ અહીંયા પોઈન્ટમાં હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. કોઈ પણ જગ્યાએ પોઈન્ટ પછી આપણે બે આંકડા લેવાના છે. આ તો એક્ઝેક્ટ આવ્યું એવું જરૂર નથી કે એક્ઝેક્ટ જ આવે. બરોબર? આમાં શું જવાબ આવી ગયો? આવી રીતે ફાવે જ નહીં. હવે નેક્સ્ટ માં તમને સમજાઈ ગયું કે શું હશે કે ભાર નહીં આપ્યો હોય પણ સૂચકાંક આપ્યો હશે એવું બને ને. બરોબર? તો એ તમને ગણતા આવડવું જોઈએ. અને સૂચકાંક અને ભાર બંને આપ્યો હોય તો એ ગણતા આવડે. એવો 2 થી 3 માર્કમાં પૂછાય જ છે બધા. બરોબર? જોઈ લેજો. વ્યવસ્થિત સરખી રીતે બરોબર રકમ આપી હતી. આવી રીતે તમારે પહેલા વસ્તુનું કોલમ, પછી P0, પછી P1, પછી ભાર, પછી ભારનો ટોટલ ને સિગ્મા W કરવાનું. સૂચકાંક જે P1 ભાગ્યા P0 એટલે સૂચકાંક મળી જાય. એ બંનેનો હવે I અને W નો ગુણાકાર કરો એટલે IW. એના ટોટલને કહીશું સિગ્મા IW 13900 અને નીચે ટાઇટલ મારી દેવાનું કે કૌટુંબિક અંદાજપત્ર રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જેનું સૂત્ર શું છે તો કે સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે 13900 ભાગ્યા 100 એટલે આમાં આપણે સૂચકાંક કેટલો મળે છે કૌટુંબિક અંદાજપત્ર રીતે તો કે 139 મળે છે. ફાવશે ને? હવે આવા જ દાખલા તમને હોમવર્કમાં આપું છું જે સ્વચ્છ રીતે અને સારા અક્ષરે ગણી અને મને મોકલી આપજો.